અ, નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર બોટાદ ડિસ્ટ્રિક્ટના એરિયામાં આજે મુલાકાત એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી છે. બહુ ઝાઝી જમીન ને દેશી ખાતરના ઓપ્શન એની પાસે ઓછા, એ બાબતે આપણું સિગ્માનું સુપિક સોઇલ ઉપયોગ કર્યું. થોડુંક આપણે એની સાથે ચર્ચા કરશું કે એનો અભિપ્રાય સિગ્મા વિશે શું કહેવા માંગુ છું. તમારું એક નામ આપશો વડીલ? મારું નામ ચુડાસમા પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ, ગામ પરબડી, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. મોબાઈલ નંબર 75-728-85-303. બરાબર. ને તમે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ આપણે યુઝ કર્યું. હા, આપણે બાપુ તમારી પાસે ટોટલ જમીન કેટલી કુલ? મારી પાસે ટોટલ 100 વીઘા જેવી જમીન છે. 100 વીઘા જમીન. બરાબર. હા. હવે તમારા મેજર પ્રશ્ન શું હતો જમીનનો અંદર 100 વીઘાની અંદર? 100 વીઘાની અંદર કેવું થાય છે કે અત્યારે આપણે દેશી ખાતર તો મળતું નથી. બરાબર. હવે લાવીએ થોડું ઘણું તો જે સારું હોય ત્યાં નાખીએ છીએ. ને આ જમીનમાં શું હતું, મારે એક ક્ષારનો તકલીફ બહુ છે. બરાબર. હા, અને ઉગતું જ નહોતું કાંઈ. તમે આજુબાજુ બધે જુઓ તો ક્ષાર જ દેખાય છે. બરાબર. એમાં મેં આ સુપિક સોઇલનું સાંભળ્યું કે ભાઈ સુપિક સોઇલનું કામ સારું છે, એટલે સુપિક સોઇલ લાવી અને આમાં યુઝ કર્યું છે આ ઘઉંમાં. તો એનું રિઝલ્ટ જો, જેમાં કાંઈ ઉગતું નહોતું અને ઉગે તો બહુ વધતું નહોતું. બરાબર. હા, પણ આમાં જાણે દેશી ખાતર તમે કેમ નાખ્યું હોય જાણે એવો એનો ગ્રોથ છે. એટલે આ વસ્તુ બહુ સારી છે, મને બહુ સારી લાગી. બરાબર. ને આપણે બીજા ખેડૂત મિત્રોને માનો કે એની પાસે આવા ઓપ્શન હોય છે કે આવું વસ્તુ મળતી નથી ને આવી જમીન પડતર રહે, હા હા તો માનો કે તમારી જેવા મોટા ફાર્મરો 100 વીઘાના જમીન ખરાબ રહીને પડતર રહે, તો સુધારી આ વસ્તુ જમીન સુધરે ને સાથે સારું થાય એવું ખરું? હા, ખરું જ ને, ચોક્કસ. આ વસ્તુ તો બહુ સારામાં સારી કહેવાય, કારણ કે અત્યારે ખાતર દેશી તો મળવાનું જ નથી, અને મળે તો એ થોડું મળવાનું છે. બરાબર. અને આ બીજા બધે તમે પહોંચી, જાજી જમીન હોય એટલે બધા ખેતરમાં તમે પહોંચી નથી વળવાના. એટલે સારામાં સારો એક આ સ્કોપ છે સુપિક સોઇલ, વાપરો એટલે એનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. તો તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.